જય માતાજી મિત્રો, કેમ છો બધા? મજામાં નશો ને? અત્યારે વરસાદ ચાલુ થઈ ગયો છે ફૂલ, ને નુકસાન કેટલું થયું છે એ બધું હું તમને વિડીયોની અંદર બતાવીશ. જુઓ મિત્રો, આ બધા એરંડા છે ને બધા નમી ગયા છે, ને અત્યારે ફૂલ પવન ને વરસાદ ને બધું ભેગું છે એટલે બધું નમાડી દીધું છે. જોઈ શકો છો, ફૂલ પવન છે ને આયડા બધા નમી ગયા છે. જો આવી રીતે નુકસાન છે, જો આવી રીતે આયડા બધા પાડી દીધા છે ભોંય. આવી રીતે એરંડાનું નુકસાન વધારે છે, પવન વધારે છે ને એના કારણે એરંડા છે ને નમી જાય રહ્યા છે ભોંય. વરસાદ વધારે છે, ત્યારે વરસાદ અત્યારે ચાલુ જ છે. આવી રીતે અમારા એરંડામાં બહુ નુકસાન છે. અત્યારે ઝરમર ચાલુ જ છે વરસાદ. પવન પણ ફૂલ છે. જો આવી રીતે ભરેલું પડ્યું છે બધું. કપાસમાં પણ બહુ ભારે નુકસાન છે. જો કેવો વાયરો છે. તમારા ગામની અંદર આવો વરસાદ છે, કોમેન્ટ કરજો. છત્રી ઉડાડી મૂકી એમ કરે. જો કેવો વરસાદ, ફૂલ વાવાઝોડું સાથે છે વરસાદ. જો અહીંયા પાણી ભરેલું પડ્યું છે. અહીંયા આપણું બાઇક પડ્યું છે. જુઓ તો અકેલું પડ્યું છે અત્યારે તો. ફૂલ વરસાદ છે. આ બાજુ ઝાર પણ એક બાજુ ફુવારી દીધી લાગે છે. જુઓ મિત્રો, આ વરસાદ છે. છત્રી પકડવાની છે તો જુઓ આવી રીતે છત્રી કરી નાખે. વાયરો ફૂલ આવેલો છે. જુઓ મિત્રો, વરસાદના લીધે ભેંસો પણ ઠરેલી છે. ઠંડી બહુ પડે એટલે ભેંસો ઓગાળે છે. ને આ બાજુ એરંડા પણ બહુ વધારે નમાડી નાખ્યા છે. હવે આપણે કપાસમાં ઓટો મારી આવીએ. અત્યારે વરસાદ ચાલુ જ છે ફૂલ, ને પવન પણ વધારે છે એટલે આવી રીતે બધા એરંડા નમાડી દીધા છે. જુઓ કેવા નમાડ્યા છે. કોમેન્ટ કરજો. બહુ ભારે નુકસાન છે અમારે તો. આ બધા એરંડા છે ને આવી રીતે ઊભા કરવા પડશે. હવે આપણે કપાસમાં ઓટો મારી આવીએ. કપાસમાં કેવું નુકસાન છે. જુઓ મિત્રો, આ રચકા બાજરી ફુવારી દીધી છે. જો આ બાજુ તો એરંડા હુઈ ગયા છે. આ બાજુ કપાસ પણ આવી રીતે નમી ગયો છે. જુઓ, આ બાજુ બધો કપાસ નમાડી દીધો છે. અત્યારે ફૂલ વરસાદ તો જુઓ, છત્રી પકડવા નહીં દેતું, એટલો બધો વરસાદ છે. પવન પણ વધારે છે. આ બાજુ એરંડામાં નુકસાન છે વધારે, ને આ બાજુ કપાસમાં પણ અમારે નુકસાન વધારે છે. જેટલો ફૂલ ને બધું આવેલું હોય એ બધું ખરી જશે. એરંડામાં બહુ ભારે નુકસાન છે. જો બધા એરંડા છે ને ઊભા કરવા પડશે. કપાસ તો ખાલી 2 મહિના ઊભો રહેશે, પછી તો કપાસ નીકળી જશે. પણ આ તો 4-5 મહિના ઊભા રહેશે એરંડા. એટલે અખાત્રી સુધી એરંડા ઊભા રહે એટલે તો ઘડી એરંડાને ઊભા કરવા પડશે. પાળિયું નાખવી પડશે ને એવું બધું કરવું પડશે. એટલે એરંડામાં ભારે નુકસાન છે. એટલે આપણે એરંડા માટે ટેટકર પણ અંદર રખાવવું પડશે ને એરંડા ઊભા પણ કરવા પડશે. જુઓ આવી રીતે બધા આડા કરી નાખ્યા. હવે ટેટકર કેવી રીતે આડે?
બહુ ભારે વરસાદ છે અને નુકસાન પણ ભારે છે. હજુ વરસાદ આવવાની શક્યતા વધારે છે. જુઓ ઉપર તો અધીર એક મેઘ કરી નાખ્યું છે વાદળ. વિડીયો ગમ્યો હોય તો લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલતા. દરરોજ મારા આવા ખેતીવાડીના બ્લોગ આવશે. જય માતાજી મિત્રો, થેન્ક યુ.